આપણે આગળનો એક ક્વેશ્ચન જોઈએ. જો મેં તમને ઓલરેડી પરમાણ્વીય ત્રિજ્યા વિશે તમને સમજાવી દીધું છે અને આયનીય ત્રિજ્યા મેં એ વખતે બોલી હતી કે આયનીય ત્રિજ્યા કઈ રીતે લખાય છે. તો આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી સમજ શું છે, એટલે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા વિશે સમજાવો. બરાબર, ક્વેશ્ચન આ છે. તો ક્વેશ્ચનની અંદર સૌથી પહેલા પરમાણ્વીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા તમે ઓલરેડી ભણી ગયેલા છો, તો જુઓ ફરીથી આપણે એકવાર સમજી લઈએ કે શું કહેવાય છે. તો તત્વના પરમાણુઓમાં તેના કેન્દ્રથી બાહ્યતમ ઇલેક્ટ્રોન સુધીનો અંતર એને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. એક જ પરમાણુ આપેલો હોય, બે પરમાણુ અલગ અલગ ના આપેલા હોય, આ એક જ પરમાણુ આપેલો છે. બરાબર, એક પરમાણુમાં અહીંયા વચ્ચે કેન્દ્ર હોય. બરાબર, કેન્દ્રની આજુબાજુ કક્ષાઓ હોય. અહીંયા શું હોય તો કક્ષાઓ હોય આવી રીતે, જેમાં ઇલેક્ટ્રોન સરળતાથી ફરે છે. તો આ જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોન જે છેલ્લો બહારનો જે ઇલેક્ટ્રોન હશે, જે છેલ્લી કક્ષાની અંદર ઇલેક્ટ્રોન, બરાબર, તો એ જે છેલ્લી કક્ષાની ઇલેક્ટ્રોન છે, તો અહીં કેન્દ્રથી તો એ ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર હોય, બરાબર, એને આપણે શું કહીશું તો પરમાણ્વીય ત્રિજ્યા. એને આપણે શું કહીશું પરમાણ્વીય ત્રિજ્યા. એકલો આપેલો હોય તો, ધારો કે બે પરમાણુ અલગ અલગ આપેલો હોય, ધારો કે અહીંયા મેં તમને સીએલ વાળું બતાવ્યું હતું, તો બે સીએલના અણુ આપેલા છે, તો આટલાથી આટલા વચ્ચેનું અંતર આને બંધ લંબાઈ કહેવાય. એને શું કહેવાય બંધ લંબાઈ કહેવાય. તો બંધ લંબાઈ આખી આપેલી હોય તો એનું અડધું કરીએ આપણે, બંધ લંબાઈનું અડધું કરીએ તો ઓલરેડી આપણને ખબર પડી જાય તો આટલું જ અંતર થયું ને, એ પણ ના, એ આટલું જ અંતર થયું. બરાબર, જે અડધું કરતા થાય. એક આપેલું હોય તો કેન્દ્રથી તે આપણે જે છેલ્લો બહારનો જે લાસ્ટ ઇલેક્ટ્રોન હોય ત્યાં વચ્ચેનું અંતર કહેવાય. આ વ્યાખ્યાનો ઉપયોગ પરમાણ્વીય ત્રિજ્યા મેળવવા થઈ શકતો નથી, કારણ કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સીમા સ્પષ્ટ હોતી નથી અને વ્યક્તિગત પરમાણુ ત્રિજ્યા મેળવી શકતી નથી. કોઈ એક પરમાણુ આપણે મેં તમને હાલ કીધું કે કેન્દ્રની બાહ્યતમ ઇલેક્ટ્રોન સુધી, તો એનું જે આપણે જે કહીએ છીએ ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની જે સીમા છે સ્પષ્ટ નથી હોય, એ આગો પાછું થઈ શકે છે. ઇલેક્ટ્રોન છે એ એવું જ નહીં કે એની જે કક્ષા છે એ કક્ષકમાં જ ફરફર કરતો હોય, કદાચ ઊંચી એને ઉર્જા મળે તો એ બીજી કક્ષામાં પણ પહોંચી જતો હોય છે. એ આપણે આગળ ઓલરેડી શીખવાનું છે. તો આપણે વાસ્તવમાં એની પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે લખાય, તો અધાતુ તત્વોની સહસંયોજક ત્રિજ્યા અથવા ધાતુ તત્વોની ધાત્વીય ત્રિજ્યા મેળવાય અને તે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતર એટલે બંધ લંબાઈની અડધી હોય. એટલે આપણે જેમ મેં તમને આગળ પહેલા શીખવાડ્યું છે, બેનું આપણે લઈએ સીએલ બોન્ડ સીએલ, આ બંને વચ્ચેનું જે અંતર હતું 198, તો 198 ભાગ્યા 2 તો 99 પિકોમીટર. તો એ જ રીતે આપણે અહીંયા પરમાણ્વીય ત્રિજ્યા લઈ શકીએ છીએ. આ જે આપણે લઈએ છીએ એક માટેની, તો એ વ્યાજબી નથી, એ આપણે સરળતાથી લખી શકતા નથી. એ જ રીતે આયનીય ત્રિજ્યા. આયનીય ત્રિજ્યા કોને કહેવાય, તો કોઈ પણ આયનમાં તેના કેન્દ્રના મધ્યથી, કોઈ પણ આયનમાં તેના કેન્દ્રના મધ્યથી, આ કેન્દ્રનું જે મધ્ય બિંદુ હોય એમાંથી આયન જ્યારે બને, આયન ક્યારે બને, પ્લસ હોય કાં તો માઇનસ હોય. આયન બને, કોઈ પણ વસ્તુ ગુમાવી દે તો એ શું બને, પ્લસ બને, એનું મેળવે તો શું બને, તો માઇનસ બને. તો આવી રીતે જે આયનો બને છે, તો આયનોની અંદર જે કેન્દ્ર છે એ કેન્દ્રથી જે છેલ્લો ઇલેક્ટ્રોન છે મેળવ્યો કે ગુમાવ્યો પછીનો, બરાબર, તે વચ્ચેનું જે અંતર હોય એને શું કહીશું આપણે આયનીય ત્રિજ્યા. મેળવ્યા અને ગુમાવ્યા પછી, બરાબર, એમના વચ્ચે મેળવ્યા અને ગુમાવ્યા પછી એટલે ઇલેક્ટ્રોનની અસર જેટલા અંતરને, ઇલેક્ટ્રોન જ્યાં સુધી હશે એ છેલ્લો ઇલેક્ટ્રોન ત્યાં સુધીનું અંતર, એને શું કહીશું આયનીય ત્રિજ્યા. આયનીય સ્ફટિકમાં ધન આયન અને ઋણાયન વચ્ચેના અંતરને માપીને આયનીય ત્રિજ્યા માપવામાં આવે છે. ધન આયન અને ઋણાયન, તો વચ્ચે કેન્દ્રમાં શું હોય તો ધન આયન, અહીંયા શું હોય ધન આયન, અને લાસ્ટમાં અહીંયા શું હોય તો ઇલેક્ટ્રોન, તો ઋણાયન. ધન આયન અને ઋણાયન વચ્ચેનું અંતર માપવાનું હોય છે, બરાબર. એટલે એના પછી શું છે તો આગળનું જુઓ, પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનું માપન એક્સ કિરણ, ક્ષ કિરણ વર્ણપટથી કરાય છે, બરાબર. એક્સ કિરણ કાં તો ક્ષ કિરણ આપણે બોલી શકીએ છીએ. તો આયનીય ત્રિજ્યાનું માપન ક્ષ કિરણ વર્ણપટથી કરાય છે. ત્રિજ્યાનું કોઈ પણ ત્રિજ્યાનું માપન કરવું હોય તો આપણે સરળતાથી કરી શકતા નથી, તો ક્ષ કિરણ વર્ણપટથી આપણે કરી શકીએ છીએ. એના પછી શું છે તો આવર્ત કોષ્ટકમાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાનું વલણ એક સમાન. આવર્ત કોષ્ટક આપણે લઈએ તેમ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા બંનેનું વલણ કેવું હોય એક સરખું. કઈ રીતે, તો જેમ પરમાણુ ક્રમાંક વધે એમ સમૂહમાં અને આવર્ત સમૂહમાં વધે, જેમ પરમાણુ ક્રમાંક વધે એમ ત્રિજ્યા છે સમૂહમાં વધે, બરાબર. પરમાણુ ક્રમાંક જેમ વધતો જાય એમ સમૂહમાં વધે ને આવર્તમાં ઘટે. કઈ રીતે જુઓ, અહીંયા સમૂહ છે, આ ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા શું થાય, તો અહીંયાથી અહીંયા 1 નંબર હતો, 1 નંબર પછી 3 નંબર થાય, અહીંયા 1 નંબર હાઇડ્રોજન, 3 નંબર લિથિયમ. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધ્યા, પરમાણુ ક્રમાંક વધે સમૂહમાં શું થાય તો પરમાણ્વીય ત્રિજ્યા
પરમાણુય ત્રિજ્યા શું થાય તો વધે. પરમાણુય ત્રિજ્યા શું થાય છે તો વધે છે. બરાબર. એ જ રીતે આપણે આવર્તની વાત કરીએ. આવર્તની અંદર અહીંયાથી આમ આવર્તમાં આમ જઈએ છીએ તો આવર્તમાં તો આપણને ખબર છે, અહીંયા પહેલો આવે, પછી બીજો આવે, પછી ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, એવી રીતે આપણે અહીંયા પરમાણુઓ ગોઠવેલા છે, એટલે તત્વો ગોઠવેલા છે. તો આવર્તમાં જેમ પરમાણુ ક્રમાંક વધે એટલે આવર્તમાં આમ જઈએ છીએ એમ પરમાણુ ક્રમાંક વધવાના છે. એમ શું થાય છે તો પરમાણુય ત્રિજ્યા ઘટે. તો એમ શું થાય છે તો પરમાણુય ત્રિજ્યા શું થાય છે તો ઘટે. ખાસ યાદ રાખજો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યા વધે. પરમાણુય ત્રિજ્યા શું થાય તો વધે. અને આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ છીએ એમ પરમાણુય ત્રિજ્યા ઘટે. એટલે આ બે વસ્તુ ખાસ યાદ રાખીએ અને તૈયાર કરજો. આ બધી જેટલી વસ્તુ જેવી રીતે હું તમને શીખવાડું છું એ રીતે શીખજો તો તમને ઇઝીલી સરળતાથી આવડી જશે.